આજે આપણે બનાવીશું રાઈસ ટિક્કી. એના માટે આપણે બનાવેલા રાઈસ છે, લીલા મરચાં, ધાણા જીરું, અજમો, ખાંડ, મરચું અને હળદર, ચણાનો લોટ અને ઘઉંનો જાડો લોટ. આપણે જોઈએ એ પ્રમાણે આમાં એડ કરીશું. અને આમાં ભાતમાં મીઠું હોય એટલે આપણે મીઠું થોડુંક જ નાખીશું. તો પહેલાં આપણે આમાં મસાલા એડ કરી દઈશું બધા. પછી આપણે ઘઉંનો લોટ થોડોક જ લઈશું. પહેલાં ચણાનો લોટ લઈશું. ચણાનો કકરો લોટ છે, આપણે જરૂર પ્રમાણે આમાં યુઝ કરીશું. આપણે મીઠું થોડુંક જ લઈશું. થોડુંક લીંબુ નાખીશું, 2-3 ટીપા જેટલું, વધારે એડ નથી કરવાનું. આપણે ટિક્કી વળે એટલે જ આપણે ચણાનો લોટ લેવાનો છે. હવે આપણે આમાં થોડું ગરમ તેલ નાખીશું. આપણે જરૂર પ્રમાણે લોટ લીધો તો હવે આ રીતે આપણે પહેલાં ગોળ કરી દઈશું બોલ્સ. પછી આપણે એના વડાનો શેપ આપીશું અને તલ ચોપડીશું અને આ રીતે આપણે એની ટિક્કી બનાવી દઈશું. આપણે તેલવાળો હાથ કરતા જવાનું અને આ રીતે આપણે તેલમાં મૂકતા જઈશું. આપણે જેમ જેમ તળી જાય ટિક્કી એમ એમ આપણે એને કાઢી લઈશું. આપણે રાઈસ ટિક્કી તૈયાર છે. જો તમને અમારી રેસીપી ગમી હોય તો અમારી ચેનલ ધ ભાવસાર કિચન એન્ડ આયુર્વેદાને સબસ્ક્રાઈબ કરો, અમારા વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો અને શેર કરો. થેન્ક યુ.